ના મોત મામલે અંકલેશ્વર ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં દુર્ઘટના બની હતી। ભાજપના પ્રતિનિધિ મંડળે કંપનીની મુલાકાત લીધી। સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મુલાકાત લીધી। ઈશ્વર પટેલ સહિતના અગ્રણીઓએ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો છે। અકસ્માત અંગે ઉદ્યોગોની બેદરકારી નહીં ચલાવી લેવાય તેવું મનસુખ વસાવાએ કહ્યું। એક અઠવાડિયામાં ઔદ્યોગિક અકસ્માતમાં 5ના મોતની ઘટના ગંભીર। દુર્ઘટનાનું પુનરાવર્તન અટકાવવા માટે જરૂરી સૂચનો પણ આપવા રજૂઆત કરાશે। આવી દુર્ઘટનાઓને રાજકીય મુદ્દો ન બનાવવા મનસુખ વસાવાએ અપીલ કરી છે। ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે એના માટે જે આની સાથે જોડાયેલા જીપીસીબીના જે પણ કોઈ અધિકારી હોય કે તો પોલીસ તંત્ર હોય એમાં કોઈ પણ પ્રકારનું બાંધછોડ ન કરે, જે તટસ્થ તપાસ કરી અને સત્યતા બહાર લાવે અને આવી ભવિષ્યમાં ફરી ઘટના ન ઘટે એના માટે અમે સાવધાન કરીએ છીએ। અને કેટલાક લોકો અહીંયા રાજકીય મુદ્દો બનાવવાના પ્રયાસ કરે છે, તો મહેરબાની કરીને આવી ઘટના ઘટતી હોય છે એમાં રાજકીય મુદ્દો કોઈ ના બનાવે। તપાસ જીપીસીબી કરી રહી છે। આગળની જે ડિટેલ છે જીપીસીબીના અધિકારીઓ પાસેથી જાણીશું અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એ માટે કંપનીના અત્યારે જે હાજર છે એમની સાથે પણ અપેક્ષા રાખવામાં આવી છે। પહેલા આફત પછી રાહત અને